માથા પર ચોમાસું આવે છે ને ખેતરને ફરતે છીંડા ભૂરવાના છે. દાળિયો ગોતવો પડશે એકાદો. મને દાળિયો હાલ્યો જ જાય છે. એ કુકુયા, આય તો. આહા, શું છે કાકા શેઠ? એ કુકુયા ક્યાં રખડા? કાંઈ નહીં કાકા શેઠ, ઘર બાર છે નહીં તો ગામ ફરતા ભૂમ 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 આટા મારું. આટા મારા હા, થાકી જાવ એટલે શંકર મંદિરે જઈને હુઈ જાવ. તો ચોકીદાર માં રહી જાને. વાહ કાકા શેઠ વાહ, તમે તમારા મનની વાત કરી લ્યો. હાલો આજથી નહીં પણ પહેલી તારીખ થી તમારે ત્યાં ચોકીદાર. એ મારે ન્યા નહીં, મારે નથી જરૂર બાપા. ક્યાંક બીજે ચોકીદાર માં રહી જાય એમ કહું. એ કાકા શેઠ હમણાં તમે હું બોલ્યા ચોકીદાર માં રહી જાય ને એમ કીધું મને. હવે તો હું રહી ગયો ચોકીદાર માં. આયા રહેલા બીજે ક્યાંક પ્લોટિંગ પડે ન્યા રહી જા. અમને ફેક્ટર વાલે ન્યા રહી જા એમ કહું તને. એ ન્યા તો કાકા શેઠ છે ને પ્લોટિંગ પડતું ને ત્યાં તો પાણી છાંટવું પડે. ન્યા થોડું ચોકીદાર માં રહેવું પડે. મારે ન્યા નથી રહેવું. તો તારે આયા ચોકીદાર માં રહેવું? હા જો તો તારા પેલા તું પેલા નોકર હતો એના 3000 રૂપિયા બાકી છે. હા હા એના પેલા વાળી લઈશ. બોલ 2 મહિનાના વાળી લઈશ. હા તો કાંઈ વાંધો નહીં, મારે તો બે આવું જ છે ને. ખોટું ગામ ફરતું ઘૂમ ઘૂમ આટા મારવા. આ તમારા પૈસા વળે ને પછી 1500 ચર્ચે જ થાય ને દર મહિને. ચોકી પણ કરવાનું તારે. હા તો ખાટલે બેઠો ચોકી પણ કરીશું. કામ કરી કરવાનું હો. કામ નહીં કરું કે છે ઈ રહેવા દે. કોનો ફોન આવ્યો? તારે ફોન આવે ભાઈ? હલો. એ ના 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 મારે લગન નથી કરવા, રહેવા દે. ના 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 પાડી દે ને. હા હા એ કુકુયા હા હમુ વ્યવહાર આવ્યું તો ના હું કામ પાડી દે? હા પાડી દે. કન્યા હારી છે. ના ના એ કાકા છે હું કન્યા હારી છે. કન્યા છે ને 5 ફેરી પરણી અને 9 ફેરી ગરગી. જે ઘરમાં પગ મેકે ને 1 મહિનામાં એને વરનું ફૂટ સીધો મરી જાય. સારું કીધું. ના પાડી દીધી ને તે. તો મારે તો હજી જીવવાનું છે દાદુ. મારે ફોન આવ્યો. હાલો. એ કાકા છે તમારે લગ્ન નું માંગવા આવ્યું છે. એ લા હું વાંધો મરી જાય પણ લગન નહીં કરું હો. લગન નહીં કરું. આ કુકુયા મારે ફોન આવ્યો. બોલ. એ તમારે ફોન આવ્યા? હા એ કાકા શેઠ મારે તો આ કેતો નો ભાઈબંધ છે ને ઈ ફોન કરે. મારો ભાઈબંધ તમને કેમ ઓળખે? કોને ખબર? જો તો છેલ્લે 20 છે. ના ના મારે તો એ આ તો મારા માસીનો છોકરાનો નંબર છે. તો પણ બીજે ક્યાંક વ્યવહાર છે ઈ. દરવાજો પાછો. હાલો. હા બોલો કાકા શેઠ. એ હમણાં તમે ફોન કર્યો છો ને વ્યવહાર હતો. હા એ મારી હા છે હો. તમે તો કાકા શેઠ હમણાં ના પાડી હતી ને. એ ઈ તો હું ઓલી કન્યા સમજો 5 ફેરી પરણેલી 9 દાન ઘરકી ને એ કન્યા સમજો તો હો. એ મારી મિસ્ટેક થઈ ગઈ હતી. એ ના ના કાકા શેઠ ઈ કન્યા નથી. તો આપણું ફાઇનલ તમ તારે ગુગળિયા ફાઇનલ કરી નાખો. હા હા એ પણ કાકા શેઠ ઈ તો હમણાં ઓલા ભાઈનો ફોન આવ્યો ને એનું ફાઇનલ થઈ ગયું. હવે તમે તો ના પાડી પછી મેં ભાઈના ફોન ફાઇનલ કરી નાખ્યું. ઘડીક વારમાં હા હારું હાલો મૂકો. બીજે થઈ ગયું. જા ચાલ લીધે છે મારું વ્યવહાર બન્યું. જા પણ કાકા શેઠ હું તો જાતો થત તે તમે બોલાવ્યા અહીંયા આવ્યા. જા મારું હમણાં વ્યવહાર થઈ જાય. પહેલી તારીખ થી ફાઇનલ બરોબર ચોકીદાર આવી જઈશું. એલા દાદા મગજ પકવતો. જોવાજ કાકા શેઠ ના ઓલે વાડ કરવા જવાની છીએ. આ દાડી તો કરી આવું. હા દાડી લીધું લે. મહેમાન આવી ગયા લાગે. લે ગગા શેઠ ને ફોન કરી દો કે આજ મારે મહેમાન આવી ગયા છે એને હસવા પડશે. હલો. હા ગગા શેઠ આજે હું દાડીએ નહીં આવું હો. મારે મહેમાન આવી ગયા છે એને હસવા પડશે. એ હા હા એ મહેમાન રામ રામ. શરબત આપો ને. શરબત પીવું છે? હા હે હાલી લેવા લાગો એમ ને? હા હાલીને આવ્યા. હા તો રિક્ષામાં નો બેલ ભાઈ. પણ ડીઝલ ક્યાં મળે છે તે રિક્ષા હાલે. એટલે હા ક્યાં ડીઝલ ક્યાં મળે છે રિક્ષા હાલે. એક કામ કર ઓલા પણ શરબત પીડ્યું નહીં લેતા જા. એ હારું. હા હા 100 કિલોમીટર હાલી લેવા લાગે કે? હા હા પરસ્યો વળી ગયો એટલે કહું છું. હા લે શરબત પી ઠંડુ ઠંડુ. હા એવું લાવ્યો તો તે 5 રૂપિયાનું. હા હાલો શરબત પી ગયો. પી ગયો ને લે ગ્લાસ મૂકે. માથું દુખે છે. હે માથું દુખે છે? હે લે હુઈ જા 100 કિલોમીટર હાલી લેવો દુખે તેને તડકાનું લે કસરી દો. એ તું ઊભી હું કરો પગ કસે ને. અને 100 કિલોમીટર હાલી લવાય. પણ કોણ 100 કિલોમીટર હાલીને આવ્યું? એ કોણ હું? તમે તો આવ્યા છો હાલીને મહેમાનને લઈ લેવા.
પણ કોણ મહેમાન? હવે હજી પછી પૂછે કોણ મહેમાન. શની મુની બેઠ હવે. હા, પગ કસે છે મારા. હજી તો પછી એમ કે છે કોણ મહેમાન કોણ મહેમાન. ઓડા આમથા મહેમાનને કેતી હલાવી લાવીને હવે પછી કે કોણ મહેમાન કોણ મહેમાન. બસ લાલુ દાદા હવે ઘરે જાવ. હે હું બોલ્યો ઘરે જવું છે? હા, એલા હજી તું અહીંયા આવ્યો છો 100 કિલોમીટર હાલીને હવે પાછો તું જશ તો થાકી નહીં જા? મારું ઘર તો આયા છે. ક્યાં અહીંયા છે? શીપડાબાન ઘરે. શીભડાબાઈના ઘરે? હા, તું ઓલા ટમેટાબાઈ છોકરો હા, ખરો ગોતે ને? હા. હવે તું નાનો છોકરો છો ને કમણા બે ઠાપટ મારે જ ને. કોટા અહીંયા આવીને શરબત પી ગયો, માથું કસરી ગયો, પગ કસર્યા. આમ જા જા અહીંયા હમું જોતો. એટલે તું નથી કેતી. પણ કારની કહું તો શું તમે સાંભળવા જોઈએ ને? હું સાંભળવા જોયો. મને એમ કે તું મહેમાનને લઈને આવી. મને એમ કે તમે ગામના છોકરા રમાડવા લાવ્યા છો. હવે હું તને હું કઈ છોકરા રમાડું એવું લાગુ? તમારી ધડમાં મારી દાઢી વહી જશે. મને ફોન કરવા દે ગગા શેઠને જલ્દી. એ હાલો ગગા શેઠ. એ હા દાઢી આવું છું. એ હા હા ઓલું ધાર્યું ક્યાં પડ્યું? હા મને દાઢીએ જવા દે. હા ગગા શેઠના ખેતરમાં તો હું પોગી ગયો છું. અહીંયા વાડે સીંડું છે. આ બુરવાનું છે પેલા. આ બુરી નાખું તો પેલા હે ને હું થાકી ગયો. હવે હે ને થોડુંક પાણી પી લો પેલા. આ પાણી આખો દી હાલ છે ને પાછું. હાલ છે હાલ ને. થોડુંક પીસ ખાલી. લાલુ દાદાને દાડિયા રાખ્યા લાગે. હું દાડિયા નો આવ્યો તો કેવા લાલુ દાદાને ફોન કરી દીધો. કાંઈ વાંધો નહીં. લાલુ દાદાને છે ને કામ હવે આ બાવળીઓ પેલા કાપી નાખું. હા લાલુ દાદા અહીંયા સીંડું બોરવા આવ્યા એમ ને. ઉભા રહ્યા તા. જો ઘા ક્યાંથી આવ્યો? આમથી ને એવો લાગે. ઓય! ઘા હું કરે છો? આમી સાટિયા વૈયાય. આ લાલુ દાદા હો. ધારિયા ભેગા ડોકા કાપી નાખશે ડોકા. 52 ગામમાં નામ બોલે લાલુ દાદા. આમો વૈયાય. હે બીજો ઘા કર્યો. એ લાલુ દાદા હો. 52 ગામમાં નામ બોલે 52 ગામમાં. હે ત્રીજો ગયો નક્કી. અહીંયા ભૂત ઘા કરવા ઓળું લાગે. ભાગવા દે. મોટો આવી ગયો. ગગા સીધે કેવા દે જવા દે. એ લાલુ દાદા કેમ ખેતરેથી ભૈયા આવ્યા ધોળા ધોઈ? એ ગગા શેઠ મારે તમારે ઓલા કામે જવું હો. દાઢી આવી ગયો. કેમ લાલુ દાદા હું છું? અરે તમારા ખેતરમાં તો ભૂત છે. ભૂત છે? હા એ લાલુ દાદા હું છે ને રાતે ખેતર હાંસવા જાઉં, દિવસે ખેતર હાંસવા જાઉં. મેં કોઈ જે મારા ખેતરમાં ભૂત જોયું નથી. અને ઈ તમે આ ધોળા દિવસે ભૂત જોયું? હા ગગા શેઠ હાસુ મેં ભૂત જોયું. લાલુ દાદા કેવું છે ભૂત? હા પણ ભૂત તો ગગા શેઠ મેં નથી જોયું. તમે ભૂત જોયું નથી તો આ તમને કેમ ખબર ત્યાં ભૂત છે એમ? તે ગગા શેઠ આમ જો ના મોટા ઈટડાના પાણાના ઘા આવે છે બોલો. હવે મારા માથા બાટો વગી ગયું. માથું ફૂટી ગયું તો. પણ લાલુ દાદા ત્યાં આજુબાજુ કોઈ રહેતું નથી તો હિતરાના ને એના છેલ્લા ઘા આવે. ગગા શેઠ મારી હગી આંખે જોયું. હાલો હું તમને બતાવું. હાલો 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 હાલો. તો ભૂત નહીં હોય તો નંજન કામ કરવા લાગી જજો. હા તું નન્યા કામે કરવા લાગી જશે. હાલો. એ લાલુ દાદા સીધી રીતે એમ કહેજો ને ત્યાં તમારે કામ નથી કરવું એમ. ખોટું બોલો છો તમે. એ ગગા શેઠ હાચું કહું છું ના ભૂત જ થાય છે એમ તમને એ લાલુ દાદા ગોકુળિયો છે એલા. એ લાલુ દાદા ગોકુળિયા જો તો તે હાથ મૂક્યો ત્યાં ધોળવા મળ્યા બોલ. લાપા બોલતો તો હો લાલુ દાદા એમ. એક તો ભૂતની બીક લાગે છે ને એમાં તું ઉપરથી હાથ મૂકે. ક્યાં ભૂત થયું ધોળા દિવસે કે છે? એ ગોકુળિયા ઈ છે ને મારા ખેતરે વાડ કરવા જા ગોકુળિયા સીંડા બુરવા. હા ઈ કોઈ પાનકાના ઘા કર્યા છે. ઈ કે ભૂત છું એમ કે બોલ. એ ગોકુલભાઈ ભૂકે નથી કર્યા આમ જો ભૂતે કોઈ પાછું ઉતું નહીં લેખા પાણાના ઘા થતા હતા બોલો. એ ગગા છે ઈ કોક છે ને નાકાન વગરનો માણસ હોય ને ઈ પાનકા ઘા કરે. કાંઈ ધોળા દિવસે ભૂત નો હોય હો કાંઈ. આ ગોકુળિયા તારી વાત છે હાવ નાકાન વગરનો. એની ઘરમાં વેલ્યુ નહીં હોય
અને રખડું હોય છે રખડું. હા હા એવા જ માણસો હોય. હા હા એ કાકા શેઠ ભૂત કે થોડોક રખડું હોય. એ ગોકુળે હાલ તો આપણે ત્રણે મારા ખેતરે જઈએ હાલો તો. હા હા હાલો હાલો ના ના હો કાકા શેઠ, મારે નથી આવવું કાંઈ. એલા તમે જાઓ. ખાલી જોવા જવાનું છે કોણ પાંકા ઘા કરે કે નહીં યાર. ના ના તો તમારે એને દાડીએ ન રહી જાવ. સારું હાલ તો હાલો લાલુ દાદા. એ કાકા શેઠ આવા જો ને હવે દાડી જાવા જો ને હવે. ના ના લાલુ દાદા હાલો હાલો. હા હા હાલો. ભૂતથી બીતા બીતા થોઈ ગયા હારા નાના. કેમ જાય છે ને ઈ જોવું પડશે મારે. જો કાકા શેઠ અહીંયા જ પાણાના ઘા થાય છે. ક્યાં લાલુ દાદા કોઈ છે જોવો તો હજી એક કે સિંદૂર નથી પૂર્યું જોવો તો. પાયા કાકા શેઠ હજી પેલો બાવળિયાનું મુહૂર્ત કર્યું કે આ પાણાના ઘા થયા તો મારે શું કરવું? હવે છે ને હું ધ્યાન રાખું અને તમે સિંદા પૂરવા મળો હાલો. આ તો પાછા ભાગી નો રહેતો હોય બે જો પાછા. એલા અહીંયા જ બેહું હાલો હું ધ્યાન રાખું. હમણાં જો ઈચડાના ને પાણાના. ઓય બાપા એ લાલુ દાદા હા ઘાછો જો ને. ચાચી. હા તો ભાગો. એ લાલુ દાદા ભાગો જલ્દી. હા મેં કીધું ને તમારી વાડીમાં પાણાના ઘા થાય છે ભૂત છે એમ. આવો લાલુ દાદા મારા ખેતરમાં ભૂત થાય છે હો. હવે જો ખેતર જ વેચી દેવું છે. એ ખેતર વેચી દેવું? હા. એ કાકા છે 300 રૂપિયા મને વેચી દેવું ખેતર? હે 300 રૂપિયામાં હા આયો લાલુ દાદા. બોલો ઓ બાપા